शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजाकर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो नारायणाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। सत्संग में उपस्थित तमाम साधक भाई बहनों अने अपना सौना अंतर में विराजमान अंतर्यामी परमात्मा ने भक्तिभावपूर्वक प्रणाम करूँ छूँ। આજે એક એવા વિષય ઉપર કંઈ વાત કરવાનું મન થયું છે કે જેનાથી આપ સૌ સુપરિચિત છો અને જેનો આપ સૌ નિયમિત અભ્યાસ કરો છો પણ ખરા, પણ એ જ વિષયમાં થોડી વધારે રસપ્રદ અને વધારે અર્થસભર માહિતીને સમજણ પ્રાપ્ત થઈ એટલે મને થયું કે એને આજે આપણી ચર્ચાનો અને સ્વાધ્યાયનો આપણે વિષય બનાવીએ। એ વિષય જે છે એને આપણે જપયોગ પણ કહી શકીએ અથવા એને જપ સાધના એવું પણ આપણે કહી શકીએ। અને આપણે બધા જ સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જપ સાધના અથવા જપયોગ એ ભક્તિયોગનો એક પ્રકાર છે। અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે એમ ભક્તિયોગની અંદર નવધા ભક્તિ અંતર્ગત 9 ચરણો છે, જેમાં સૌથી પહેલાં શ્રવણ, પછી કીર્તન, પછી સ્મરણ, પછી પાદસેવન, અર્ચના, વંદના, દાસ્યભાવ, સાખ્યભાવ અને આત્મનિવેદન, એવા 9 ચરણો છે। એમાં જપની જે વાત છે એને આપણે ત્રીજું જે ચરણ છે સ્મરણ એના અંતર્ગત લઈ શકીએ। અને જપ અથવા અન્ય કોઈ પણ રીતે પરમાત્માનું, પરમ તત્વનું, દિવ્ય તત્વનું આપણને નિત્ય સ્મરણ રહે તેને આપણે સ્મરણ કહીએ છીએ। પણ જપયોગ એ ભક્તિયોગનો એક અંતર્ગત ભાગ છે એટલું જ નથી, એ સંપૂર્ણ યોગ છે। સ્વામી શિવાનંદજી મહારાજે એમના જપયોગ પુસ્તકમાં અને અન્યત્ર લખેલું છે। અને સાથે સાથે એનાથી વિશેષ પણ છે। તો એનું તાત્પર્ય શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। અને 5 મહાનુભાવો, મહાન ઋષિઓ, એમના વિચારો છે એને આપણે સંક્ષિપ્તમાં ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં આપણા ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજની વાત કરીએ તો ઘણા બધા પ્રસંગે, ઘણા બધા પુસ્તકોમાં જપ વિશે તેમણે આપણને માર્ગદર્શન આપ્યું છે, આગ્રહપૂર્વક સૂચન કરેલું છે। જપયોગ નામનું એક ખૂબ સુંદર પુસ્તક છે જેનો આપ સૌએ સ્વાધ્યાય કર્યો હશે। પૂજ્ય સ્વામીજી મહારાજના 20 આધ્યાત્મિક નિયમોની અંદર ત્રીજા ચરણમાં જપ દર્શાવેલો છે। અને એમાં લખેલું છે કે કોઈ પણ મંત્ર કે ભગવાનના નામનું વારંવાર રટણ કરવું અને ઓમ ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ શરણભવાય નમઃ, સીતારામ, શ્રીરામ, હરિ ઓમ, ગાયત્રી મંત્ર જેવા મંત્રનું 108થી 21,006 વખત રટણ કરવું। એટલે કે દિવસમાં 1 માળાથી શરૂ કરી અને 200 માળા કરવી। 21,600 મંત્રોનું ઉચ્ચારણ એટલા માટે કરવાનું છે કે આપણે દિવસમાં 12 થી 16 એક પ્રતિ મિનિટ શ્વાસ લેતા હોઈએ છીએ। તો એક દિવસમાં જેટલા શ્વાસ થાય તો પ્રત્યેક શ્વાસ અંતર્ગત ઈશ્વરના નામનું રટણ થાય એવો એની અંદર એક ભાવાર્થ છે। સ્વામીજી મહારાજે ઘણી બધી વસ્તુ લખેલી છે કે ખૂબ જ સાત્વિક ભાવથી, ખૂબ જ દિવ્ય ભાવથી, પવિત્રતાપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આપણે જપનો પાઠ કરવો જોઈએ। તમામ પ્રકારની સિદ્ધિઓ, ભુક્તિ અને મુક્તિ આપણને પ્રાપ્ત થાય છે। અને
ચારેય પુરુષાર્થ જીવનના જે છે એ આપણને મંત્રના જપ દ્વારા પ્રાપ્ત થાય છે, મોક્ષ પુરુષાર્થ સહિત. સ્વામીજીએ ઘણી બધી વાત લખેલી છે કે કલિયુગે કેવલમ નામ આધારમ, કે આજે કળિયુગની અંદર શરીર આપણું સ્વસ્થ ના હોય અને હઠયોગ કે રાજયોગનો આપણે અભ્યાસ ન કરી શકીએ, જ્ઞાનયોગ કે વેદાંતનું ચિંતન કરવા જેટલી સૂક્ષ્મ બુદ્ધિ આપણામાં ન હોય, પરંતુ જપયોગ કોઈ પણ વ્યક્તિ બહુ જ સહેલાઈથી એનું આચરણ અને અનુષ્ઠાન કરી શકે છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે મંત્ર શુદ્ધ ભાવથી જ્યારે આપણે બોલીએ ત્યારે આપણી કુંડલીની અને અનેક પ્રકારની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. અને પૂજ્યપાદ સ્વામી સદાનંદજી મહારાજના શબ્દોમાં કહીએ તો આપણી ચેતના જે છે એનું ઉર્ધ્વગમન થાય છે. એટલે કે ફિઝિકલ, મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુઅલ સ્તરે જે ચેતના ખોવાઈ ગયેલી છે, દેટ કોન્શિયસનેસ ગેટ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ ડિવાઇન કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ. એટલે વૈશ્વિક ચેતના સાથે આપણે એકાકાર થઈ શકીએ છીએ. સ્વામીજી મહારાજ કહે છે, અને આપણે બધા જાણીએ છીએ કે 3 પ્રકારે જપનો આપણે પાઠ કરીએ છીએ, કે મોટેથી બોલીએ અને આપણે વૈખરી કહીએ, ગણગણીએ એટલે કે આપણે એકલા જ સાંભળીએ અને આપણે ઉપાંશુ કહીએ, અને ઉત્તમ અવસ્થા માનસિક જપની છે કે કોઈ પણ પ્રકારના ઉચ્ચારણ વગર મનથી આપણે જપનું અનુસંધાન કરીએ. સ્વામીજી મહારાજ વધારેમાં જણાવે છે કે મંત્રનો સૂર જે છે એની 4 અવસ્થા હોય છે. એક વૈખરી એટલે કે ઘટ, પછી મધ્યમાં, પછી પશ્યંતી અને પછી પરા. એટલે કે આમાં સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી સૂક્ષ્મતમ તરફ જવાની યાત્રા છે. મંત્રના 6 લક્ષણો છે. દરેકે દરેક મંત્રના એક ઋષિ છે. એ ઋષિ એ મંત્રના દ્રષ્ટા છે. ઘણીવાર આપણે મંત્ર બોલતા હોઈએ પણ એના ઋષિ કોણ છે એ પણ આપણને ખ્યાલ ન હોય. દરેકે દરેક મંત્રનો એક છંદ હોય છે. દરેકે દરેક મંત્રના એક અધિષ્ઠાતા દેવતા હોય છે. મંત્રને એક બીજ પણ હોય છે. દરેક મંત્રને એક વિશેષ શક્તિ હોય છે. અને જે તે પ્રકારની શક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય તે પ્રકારનું મંત્રનું આપણે ઉચ્ચારણ કરી શકીએ. આપણે શારીરિક શક્તિ અને સૌષ્ઠવ જોઈતું હોય તો આપણે સૂર્યનારાયણની ઉપાસના કરીએ, આદિત્ય હૃદયનો પાઠ કરી શકીએ. વિઘ્ન હોય તો ગણપતિજીનું આપણે મંત્ર કરી શકીએ. બુદ્ધિને જ્ઞાનની ઈચ્છા હોય તો સરસ્વતી દેવીનો મંત્ર આપણે કરી શકીએ. આ પ્રમાણે બધી વાત છે. અને છેલ્લે મંત્રને એક સ્તંભ એટલે કે કિલકમ હોય છે કે જેના અંતર્ગત એની ચૈતન્ય શક્તિ નિહિત થયેલી છે, એમાં છુપાયેલી છે. અને જ્યારે આપણે શુદ્ધ હૃદયથી, પવિત્ર હૃદયથી મંત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે જાણે કે એક તણખો હોય અને મંત્ર દ્વારા એક તણખા દ્વારા જે અગ્નિ પ્રગટ થતો હોય તેવી રીતે મંત્રની સુષુપ્ત રહેલી ચૈતન્ય શક્તિ પ્રગટ થાય છે. અને એ ચૈતન્ય શક્તિ આપણને ઉર્ધ્વગામી કરી આપણા ચૈતન્ય સ્વરૂપ તરફ અભિગમ થવાને માટે મદદરૂપ થાય છે. એવી જ વસ્તુ પતંજલિ મુનિ કે યોગસૂત્રના રચયિતા છે તેમણે કહેલી છે. અને તેમના પ્રમાણે તજ્જપ તદર્થ ભાવનમ, અને એ પહેલાંનો જે મંત્ર છે એમાં છે તસ્ય વાચક પ્રણવ, એટલે કે ઓમકારનો આપણે જ્યારે ભાવપૂર્વક, હૃદયના ભાવપૂર્વક આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે અને જે વિઘ્નો જે છે એ એનાથી દૂર થઈ શકે છે. પૂજ્યપાદ સ્વામી શિવાનંદજી મહારાજે બીજી ઘણી બધી વાત કરેલી છે કે જ્યારે પણ આપણે જપ સાધના શરૂ કરીએ એ પહેલાં આપણે કરન્યાસ કરીએ, અંગન્યાસ કરીએ, ધ્યાનના કેટલાક મંત્રો છે બોલીએ. અને આ જપયોગની અંદર બધું જ માર્ગદર્શન છે કે જે કંઈ આપણા ઈષ્ટ દેવતા હોય એના પ્રમાણે આપણે પહેલાં શું કરવું જોઈએ. એના કેટલાક વ્યવહારુ સૂચનો છે કે નિયત સમયે, નિયત સ્થળે સ્થિર આસન ઉપર કરવું પડે, ઉત્તર કે પૂર્વ દિશા ઉપર અભિમુખ થઈને આપણે જપ કરવા જોઈએ, શુદ્ધ ઉચ્ચાર કરવો જોઈએ, આપણામાં એક પ્રકારની જાગૃતતા હોવી જોઈએ જ્યારે પણ આપણે મંત્ર જપ કરીએ ત્યારે. જપની માળા એ સ્વામી શિવાનંદજી મહારાજે જેમના 20 આધ્યાત્મિક નિયમોમાં છે એમાં 3જું જપ છે અને 12મું જે જપ માળા છે. એટલે 20 મંત્રમાં 2 વખત તો આનો ઉલ્લેખ છે અને 5મા નંબર ઉપર ધ્યાનની વાત છે. તો એ જ્યારે માળા ખાસ કરીને આપણને બધાને ખબર હશે, આપણે બધા જ કરતા હોઈએ છીએ, પણ ક્યારે પણ કોઈની ભૂલ ન થાય તો જમણા હાથનો જે અંગૂઠો છે અને જમણા હાથની મધ્યમાં છે એનો ઉપયોગ કરીને જ આપણે કરવું અને તર્જની સાથે ક્યારેય પણ માળા નહીં કરવી. આવા કેટલાક સામાન્ય નિયમો છે. જપમાં વૈવિધ્ય હોય, ક્યારેક મોટેથી બોલીએ, ક્યારેક નાનેથી બોલીએ, જેથી કરીને આપણું એની અંદર એક પ્રકારનો રસ જે છે એ જળવાઈ રહે અને મન જે છે એ જપની અંદર સક્રિય રહે. અને મુખ્ય ઉપદેશ શિવાનંદ આશ્રમનો આપણને એ છે કે ભગવાનનું ધ્યાન કરવાને માટેની જપ એ પૂર્વ ભૂમિકા છે
અને એના 3 ચરણો છે. એટલે પહેલું જે છે એ જપ સહિત ધ્યાન. એટલે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે પહેલાં કેટલાક જપ માળાનો આધાર લઈ અથવા આપણે માળા વગર પણ કેટલાક જપ મંત્રો કરીએ. ત્યારબાદ જે છે જપ રહિત ધ્યાન, એટલે કે જપ આપણે છોડી દઈએ અને ઈશ્વરની મૂર્તિ જે છે એનું જે સ્વરૂપ છે, એનું રૂપ છે, એના ગુણો છે, એનું આપણે ચિંતન કરીએ. અને છેલ્લે જપ સહિત અને જપ રહિત બંને છોડી, જપને સંપૂર્ણ છોડી પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે એનું આપણે ચિંતન કરવું. એટલે આપણો ધ્યાનનો જે અભ્યાસ હોય એમાં આ 3 પ્રકારની વસ્તુનો આપણે સમાવેશ કરવો જોઈએ. હવે ગુરુદેવ સ્વામી ચિદાનંદજી મહારાજે 20 આધ્યાત્મિક નિયમો પુસ્તક જે છે, ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે દર્શાવેલા 20 આધ્યાત્મિક નિયમો એનું માર્ગદર્શન આપતા જપયોગની કે જપની અને મંત્રની વિશેષતા દર્શાવેલી છે. અને એટલી બધી અદ્ભુત છે વિશેષતા કે અન્ય ક્યાંય વાંચવામાં આપણને પ્રાપ્ત થતી નથી. તો સ્વામીજી લખે છે કે જપની વિશેષતા શું, વોટ ઇઝ યુનિક અબાઉટ જપ. તો સ્વામીજી પહેલાં આપણને એક પરિસ્થિતિ રજૂ કરે છે કે ઈશ્વર જે છે અવ્યક્ત છે, એટલે અનમેનિફેસ્ટ છે, અદૃશ્ય છે એટલે કે અનસીન છે, ઇમ્પરસેપ્ટિબલ એટલે કે અગોચર છે. એ વિષ્ણુ સહસ્રનામમાં આ બધી વસ્તુ લખેલી છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાત્મા, કે તમામ ભૂતોની અંદર, એમના અંતઃકરણમાં, એમના હૃદયમાં એ ગૂઢ કેમ છે? અજ્ઞાનથી આવૃત્ત થયેલા છે એટલા માટે. તો એ રીતે ગૂઢ રૂપે છુપાયેલા છે. અવાંગ મનોચર, વાણી અને મન તેમના સુધી પહોંચી શકતા નથી. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, મન અને વાણી એમને પામવાનો પ્રયત્ન કરે તો અડકીને જાણે પાછી આવે છે. તો આ પ્રકારના પ્રશ્નો હોય કે જે સાધનોથી આપણે સજ્જ છીએ એ જો પરમ તત્વની પ્રાપ્તિમાં અપૂરતા હોય, ઇનએડિક્વેટ હોય, તો આપણે કરવું શું? આપણે ફાઇનાઇટ છે, મર્યાદિત છે, આપણે ઇન્ફાઇનાઇટને પ્રાપ્ત કરવા છે. આપણે વ્યક્ત છે, અવ્યક્તની પાસે જવું છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ છે, આપણે યુનિવર્સલ પાસે જવું છે. આપણે અનેક છીએ જીવો અને એમાંથી એક તરફ જવું છે. એકમ એવ દ્વિતીય બ્રહ્મને પ્રાપ્ત કરવા છે. તો થાય કેવી રીતે? કે જે આપણું પ્રાપ્તવ્ય છે અને આપણા સાધનો છે એ બેની વચ્ચે કોઈ મનમેળ નથી. અહીં સ્વામીજી બહુ સુંદર માર્ગદર્શન આપે છે કે મને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આ વાતનો ઉલ્લેખ કરું છું કે સગુણ સાકાર તરફથી નિર્ગુણ નિરાકારની યાત્રા જો આપણે કરવી હોય તો એ બંનેને જોડનારી કોઈ કડી હોવી જોઈએ. અને એ કડી જે છે એ જપ છે, એ ઈશ્વરનું નામ છે કે જે નિરાકાર છે, એનો કોઈ આકાર નથી પણ સગુણ છે. એક ચોક્કસ ફ્રિકવન્સીથી એને બોલાવી શકાય છે, એને સાંભળી શકાય છે, એને રેકોર્ડ કરી શકાય છે, એને ટ્રાન્સમિટ કરી શકાય છે. એટલે દિવ્ય નામ જે ભગવાનનું જે છે એ સગુણ છે અને નિરાકાર છે. અને વેદાંતમાં એને નાદ બ્રહ્મ કે શબ્દ બ્રહ્મ એવું કહેવામાં આવે છે. તો એ દૃષ્ટિએ આપણે જ્યારે પણ જપ કરતા હોઈએ ત્યારે આપણે એવો ભાવ રાખી શકીએ કે નિર્ગુણ નિરાકાર પરમ તત્વની સાથે અનુસંધાન કરવાને માટે, અથવા વેદાંતની ભાષામાં કહીએ તો એ મારું પોતાનું સ્વરૂપ છે એવો સાક્ષાત્કાર કરવાને માટે મને આ જપ ઉપયોગી થાય. એવી જ સુંદર વાત પૂજ્યપાદ સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજે કરેલી છે કે જેમનું જન્મ શતાબ્દી વર્ષ છે. અને ગઈકાલે વોટ્સએપના ગ્રુપમાં એ સ્વામીજીનો સંદેશો વાંચ્યો પછી મને પ્રેરણા થઈ કે જપ વિશે કંઈક વધારે વાત આપણે કરવી જોઈએ. સ્વામીજી લખે છે કે મંત્ર ઇઝ નોટ એ મેન્યુફેક્ચર્ડ સેન્ટન્સ, એટલે મેં અને તમે બનાવેલું કોઈ વાક્ય નથી. મંત્ર ઇઝ નોટ એન ઇન્ટેલેક્ચ્યુઅલ કન્સેપ્ટ, એ કોઈ બૌદ્ધિક કોઈ કન્સેપ્ટ નથી. ઇટ ઇઝ એ વિઝન ઓફ ધ સિયર. એ મંત્રના દ્રષ્ટા જે છે, જેમણે પરમાત્માની સાથે સાયુજ્ય પ્રાપ્ત કરેલું છે, તેમની એ દ્રષ્ટિ છે. It is a highly potentized form of divine energy condensed into a few letters, divine syllables. એટલે બધી દિવ્ય શક્તિ જે છે એને સંકોચી અને બહુ જ ઓછા શબ્દોની અંદર એને કેન્દ્રિત કરવામાં આવી છે, એને કોન્સન્ટ્રેટ કરવામાં આવી છે. અને એટલા માટે જ જ્યારે આપણને ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત થાય કે મંત્ર દીક્ષા આપણને પ્રાપ્ત થાય, એ જાણે કે કોઈ ડૉક્ટર કોઈ દર્દીને બહુ જ પોટન્ટ અને બહુ જ મહત્ત્વની દવા આપતા હોય એવી પ્રક્રિયા છે કે જો એને કાળજીપૂર્વક ન આપવામાં આવે તો દર્દીને નુકસાન પણ થઈ શકે. તો એ જે મંત્ર દીક્ષા આપણે લઈએ છીએ એ એક આધ્યાત્મિક પુનર્જન્મ છે આપણો. એ કોઈ એક સામાન્ય ઘટના નથી
કે આપણે ત્યાં આગળ બેઠા આવીએ અને આપણને કોઈ મંત્ર આપ્યો અને આપણે બોલવાની શરૂઆત કરી. ઇટ્સ એ સ્પિરિચ્યુઅલ રિબર્થ. મંત્ર દીક્ષા પ્રાપ્ત કરવી એટલે. એક તો સ્વામી શિવાનંદજી મહારાજના એક એવા શિષ્ય હતા કે બહુ ઘનિષ્ઠ શિષ્ય હતા, પણ એ મંત્ર દીક્ષા ના અને બહુ વખત તપાસ કરી કે ભાઈ આટલા બધા પરમ શિષ્ય છે, એમને નિષ્ઠાવાન છે, તો મંત્ર દીક્ષા કેમ લેતા નથી? તો પછી એક વખત એવું બોલ્યા કે હું સ્વપ્નમાં એક વખત મને જાણે ગુરુદેવ મને મંત્ર દીક્ષા આપી, અને એકવાર મંત્ર દીક્ષા આપી એ ફાઇનલ છે. એ પછી મંત્રમાં આપી હોય કે મને પ્રત્યક્ષ આપી હોય, મારે ફરી દીક્ષા લેવાની જરૂર નથી. એટલી બધી દ્રઢ શ્રદ્ધા એ મંત્ર દીક્ષામાં એમને હતી. સ્વામીજી લખે છે કે મંત્ર બે પ્રકારના હોય છે. એક વેદોક્ત હોય અને બીજા કેટલાક મંત્રો કે જે વેદના ન હોય, વેદ સિવાયના. અને વેદ સિવાયના જે મંત્રો છે એને ક્યારેક તાંત્રિક મંત્ર પણ કહી શકાય છે, અથવા આવરણિકા મંત્ર એવું કહેવાતું હોય છે. વેદના મંત્રનું જ્યારે આપણે અધ્યયન અનુષ્ઠાન કરીએ ત્યારે વિશેષ પ્રકારની પદ્ધતિ છે, અને વેદ સિવાયના મંત્ર હોય તો એમાં વિશેષ પદ્ધતિની એટલી બધી આવશ્યકતા નથી. અને કેટલાક મંત્રો હનુમાનના, દેવીના, નરસિંહના હોય તો એમાં એક પ્રકારની ઇન્ટરનલ ડિસિપ્લિન, એક પ્રકારની આંતરિક શુદ્ધિ, એક પ્રકારની આંતરિક શિસ્ત પહેલાં ગ્રહણ કરવું પડે, પછી જ એ મંત્રનો જપ કરી શકાય. સ્વામીજી કહે છે કે મંત્ર એ અપૌરુષેય છે, એટલે કોઈ વ્યક્તિએ નહીં બનાવેલો હોય, કોઈ દિવ્ય રીતે પ્રગટ થયેલો છે, પારલૌકિક છે અને લખેલા શબ્દો નથી. અને મંત્ર જપ જ્યારે આપણે કરીએ ત્યારે 3 પ્રકારની વસ્તુનો સંયોગ થાય છે. એક છે હોલી રિસાઇટેશન, કે પવિત્ર નામ છે એનું આપણે રટણ કરીએ છીએ. બીજું જે છે કે ડીપ કન્ટેમ્પ્લેશન વિથ સિગ્નિફિકન્સ ઓન ધ ડેટી એન્ડ ધ મિનિંગ ઓફ ધ મંત્ર, એટલે મંત્રનો જે અર્થ છે અને દેવતા છે એ બંનેનો ધ્યાનમાં રાખી અને આપણે એક ધ્યાન કરીએ છીએ. અને ત્રીજી અગત્યની વસ્તુ છે કે મંત્ર જ્યારે આપણે સફળ રીતે કરીએ ત્યારે આપણા અંતઃકરણમાં એક પ્રકારના ડિવાઇન વાઇબ્રેશન્સ ઊભા થાય છે. અને આ વાઇબ્રેશન કે હેલ્ધી વાઇબ્રેશન્સ જે છે એ મંત્રના ઋષિ જે છે એની શક્તિનું પ્રતિબિંબ કરાવે છે. અને સ્વામીજી લખે છે કે મંત્રના ઋષિ એટલે એવું નથી કે વન ટાઈમ એ ઋષિ વોઝ ધેર એન્ડ ટુડે ઇઝ ડેડ, એવું નથી. એ પોતાની લીગસી રૂપે મંત્રમાં શક્તિ મૂકી જાય છે, અને એ શક્તિનું પ્રગટીકરણ થાય છે. એટલે મંત્ર અને મંત્રની શક્તિ અથવા મંત્ર અને મંત્રના ઋષિ એ બંનેને ક્યારેય જુદા ના પાડી શકાય. અને એવી જ રીતે મંત્ર અને મંત્રના દેવતા એટલે કે મંત્રની દિવ્યતા એ બંનેને પણ અલગ ન કરી શકાય, જેમ આપણું આ શરીર, મન અને આત્મા એને અલગ ન કરી શકીએ. તો એવી રીતે જ્યારે પણ આપણે મંત્ર કરીએ ત્યારે એની શક્તિ અને એના દેવતા હજરા હજુર છે આપણી સાથે, એવો આપણાનો ભાવ હોઈ શકે. અને છેલ્લે માત્ર ગુરુ પાસે જ મંત્ર ગ્રહણ કરી શકાય, બીજા કોઈની પાસે આપણે મંત્ર ગ્રહણ ન કરી શકીએ. હરિદ્વારમાં અમે એક આશ્રમમાં, દુધાધારી બર્ફીલા આશ્રમમાં ગયા હતા, અને એક મહારાજ સાથે મુલાકાત થઈ. અને એમણે એવું કહ્યું હતું કે જે મંત્રના દેવતા હોય એ કડી જે હોય એમાં છેલ્લી કડી તમારો ગુરુ છે. અને એટલે કોઈ પણ દેવતાનો આપણે મંત્ર લેતા હોય પણ એ દેવતાની અત્યારની હજરા હજુર કડી જે હોય એ તમારા ગુરુ છે. અને એ ગુરુ થકી જ એ મંત્રના દેવતા આપણને પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે એ દ્રષ્ટિએ આપણે ગુરુની પાસે મંત્ર ગ્રહણ કરવો. અને જે લોકોને પ્રત્યક્ષ એવી અનુકૂળતા ન પ્રાપ્ત થઈ હોય તો ગુરુ મહારાજ પૂજ્યપાદ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજે ભક્તોની વિનંતીને માન આપી અને બધા જ જે મંત્રો હતા એની એક કેસેટના રૂપમાં પણ એ વસ્તુ ઉપલબ્ધ છે, અને એના દ્વારા પણ આપણે એ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી શકીએ. હવે છેલ્લી વાત રહી મધુસૂદન સરસ્વતી મહારાજ, કે જે બહુ મોટા વેદાંતી છે. એટલે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે જે બહુ વેદાંતી હોય અને બહુ પ્રકાંડ જ્ઞાન ધરાવતા હોય શાસ્ત્રનું, એને ભક્તિમાં એટલી બધી રુચિ ના હોય, એવી આપણા બધાની સમજણ છે. ઘણા બધા વેદાંતના અભ્યાસીઓની પણ આ સમજણ છે. મધુસૂદન સરસ્વતીજી પોતે અદ્વૈત સિદ્ધિ નામનો ગ્રંથ લખેલો છે કે જે શંકરાચાર્યજી મહારાજનું ભાષ્ય જે છે એની ઉપર એમની ટીકા છે. અને એમણે પોતે આટલું બધું પાંડિત્ય, આટલું બધું જ્ઞાન, આટલો બધો શુદ્ધ ભાવ એમનામાં હતો, તે છતાં પણ એક વસ્તુ છેલ્લી સ્ટેપ જે મિસિંગ હોય, જે વિનિંગ સ્કોર આપણે કહીએ ના થયો. અને શાસ્ત્રની ભાષામાં આપણે એમ કહી શકીએ કે પરોક્ષ જ્ઞાન જે હોય શાસ્ત્રનું એ મને અપરોક્ષ ન થયું. એટલે કે મોટા ભાગના આપણા માટે પણ જો આપણે વાત કરીએ તો ઈશ્વર એ પરોક્ષ છે, એ આપણે માટે પ્રત્યક્ષ નથી, આપણે માટે પરોક્ષ છે. એ કોઈ જગ્યાએ કોઈ સ્થળે અમુક પ્રકારે છે, આપણે દરેકનો એક ખ્યાલ છે. ઈશ્વર આપણે માટે પરોક્ષ છે, પણ એ પરોક્ષ પરમાત્મા એ મારે માટે અપરોક્ષ ક્યારે થાય? એટલે કે મારા અંતઃકરણમાં બિરાજેલા છે, મારાથી જુદા છે એવું નહીં,
પણ મારા અંતઃકરણમાં બિરાજેલા છે ને તે હું જ છું. અને એવું જ્યારે મને જ્ઞાન થાય ત્યારે એ મારે માટે એ પ્રત્યક્ષ થાય. પ્રત્યેક આત્મા જેને કહેવાય, તો પ્રત્યેક આત્મા અને પરોક્ષ ઈશ્વર એ બંને વચ્ચેનું અનુસંધાન ક્યાંથી થાય? તો મહાવાક્યના અભ્યાસથી થાય. તો વેદાંતનો મુખ્ય સિદ્ધાંત છે કે મહાવાક્ય ઉપર ચિંતન કરો તો જ પ્રત્યેક આત્મા અને પરોક્ષ ઈશ્વર એ બંને વચ્ચે અનુસંધાન પ્રાપ્ત થાય. પંચદશી ગ્રંથની અંદર, ધર્મ ગ્રંથમાં આપણા આ વાત બહુ સરસ રીતે સમજાયેલી છે. તો મધુસૂદન સરસ્વતીજીને આટલું બધું પાંડિત્ય હોવા છતાં પણ એમણે કબૂલાત કરી કે મને અપરોક્ષ પરબ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી, અપરોક્ષ સુખ અનુભવ થઈ શકતો નથી. એટલે એમણે ગણપતિજીની પૂજા કરી અને ઘણી બધી વખત એમની ઉપાસના આરાધના કરી, પણ પછી પણ એમને ન જ પ્રાપ્ત થઈ. એટલે પછી ગણપતિની ઉપાસના એમણે બાજુ પર રાખી કે ભાઈ વિઘ્નકર્તા વિઘ્નહર્તા છે પણ મારે માટે ઉપયોગી થયા નથી. અને એટલા માટે દેવીની ઉપાસના એમણે કરી, ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કર્યું. અને ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ જ્યારે એમણે કર્યું મધુસૂદન સરસ્વતીજીએ, અને એ વખતે જ્યારે ઉપાસના કરતા હતા અને ત્યાં આગળ જે એમણે ધૂપ, એ અગરબત્તી ના કરે, લોકો ધૂપ કરે, તે જ્યારે ધૂપ પ્રગટ કરતા હતા અને જ્યારે એ પવન ના હોય ને ત્યારે ધૂપ ઉપર જાય, હંમેશા આજુબાજુ ના જાય. પવન હોય તો આજુબાજુ જાય. તો એ ધૂપ ઉપર ગયો અને ધૂપ ઉપર જતાં ત્યાં ગણપતિની સૂંઢમાં, એ ગણપતિ ઉપર મૂકી દેલા એમને, કે ભગવાનની ઉપાસના નથી કરવી, તો એમની સૂંઢમાં એ ત્યાં આગળ વાયુ ગયો અને તાત્કાલિક ગણપતિજી ત્યાં આગળ પ્રગટ થયા. એટલે એમણે પહેલાં રૂ મૂકી દીધું કે ગણપતિજીને કોઈ પણ રીતે એમ કે મારો આજે ધૂપ છે પ્રાપ્ત ન થવું જોઈએ, એમણે મારી વિનંતી સાંભળી નથી. અને ગણપતિ પ્રગટ થયા કે પહેલી વખત તે મને પ્રત્યક્ષ જીવંત અસ્તિત્વ તરીકે મારો સ્વીકાર કર્યો. અને પછી એ ગણપતિ મહારાજે એમને આશીષ આપ્યા કે ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ જે તમે કરો છો એના અંતર્ગત તમને એ જે પરોક્ષ જ્ઞાન શાસ્ત્રનું છે એ અપરોક્ષ થશે. એટલે એ વાત મેં સાંભળી ગઈકાલે પ્રવચનમાં, સદવિદ્યાનંદ માતાજીના પ્રવચનમાં. ત્યારે મને સમજાયું કે જપનું તાત્પર્ય અને મહાત્મ્ય આપણે સામાન્ય રીતે સમજીએ છીએ એના કરતાં ઘણું પ્રગાઢ છે. એટલે આપણી કર્મયોગની સાધના, ભક્તિયોગની સાધના, રાજયોગની સાધના કે જ્ઞાનયોગની સાધના, વેદાંતની સાધના હોય, પણ એનું મહત્ત્વ એટલું જ ઇન્ટેક્ટ છે. જે તે વ્યક્તિને જે તે રૂપે એની મદદની જરૂર હોય એ પ્રમાણે મંત્રની શક્તિ આપણામાં કાર્યરત થાય છે, કાર્યાન્વિત થાય છે. તો આપણે જ્યાં પણ હઈએ, જે પણ સ્થળે હઈએ, જે પણ સ્તરે હઈએ, ત્યાં મંત્રમાં, અને ખાસ કરીને ગુરુએ જે આપણને મંત્ર આપ્યો હોય તેમાં પૂરી શ્રદ્ધા, પૂરો ભાવ રાખી અને આપણું નિયમિત રીતે એનું જ અનુષ્ઠાન કરીએ, એનો જે પાઠ કરીએ, તો સંપૂર્ણ આધ્યાત્મિક અને તમામ પ્રકારની શક્તિથી આપણું જીવન વિભૂષિત થશે. અને એમ થવાને માટે ગુરુના, આપણા મંત્રના ઋષિના, મંત્રના દેવતાના અને પરમાત્માના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર રહો, એવી ભગવાનના શ્રી ચરણોમાં અંતઃકરણપૂર્વક નમ્ર પ્રાર્થના. હરે રામ હરે